નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 16 આબોહવા તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેમાંથી 2 પોઈન્ટ વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી છે કે ઋતુ પરિવર્તન અને ભારતની આબોહવાની વિવિધતા. આજે આપણે શીખવાના છીએ આબોહવાને અસર કરતા પરિબળો, એટલે કે આપણી આબોહવા જે બદલાતી આબોહવા છે કે વાતાવરણ જે હવામાન છે બદલાતું રહે છે, જે ઋતુચક્ર છે બદલાતું રહે છે, તો તેને કયા કયા પરિબળો છે એ અસર કરે છે, કયા પરિબળોને કારણે આબોહવા છે એ બદલાતી રહે છે અને આબોહવાને કયા પરિબળો અસર કરે છે એ પરિબળો વિશેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. કે આપણે અગાઉ પાઠની જ્યારે પ્રસ્તાવના શીખતા હતા ત્યારે એ આપણે સમજી ચૂક્યા છીએ કે પૃથ્વીની સપાટી ઉપર જે તાપમાન છે, વાતાવરણીય દબાણ છે, વરસાદ છે, ભેજ છે, આ બધા જે ઘટકો છે આ ઘટકો છે એ આપણી આબોહવાને અસર કરતા પરિબળો છે કે એને આપણે આપણી આબોહવાને અસર કરતા પરિબળો ગણી શકીએ છીએ. તો આજે આપણે શીખવાના છીએ કે ભારતની આબોહવાને અસર કરતા પરિબળો, કે ભારતની આબોહવાને અસર કરતા કયા કયા પરિબળો છે જે નીચે મુજબ છે. તો એમાં પહેલું છે અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો. આ જે છે એ 4 આપણા પરિબળો છે અને ચારેની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. તો પહેલા પરિબળ તરફ જઈએ, અક્ષાંશ. પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસરે છે. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. હવે અક્ષાંશથી શરૂઆત કરીએ તો પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશનો જે અક્ષાંશ પ્રમાણે તે બદલાય છે, જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે તે પ્રદેશની આબોહવા છે તે બદલાતી રહે છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે કે 2 જે ક્રમિક અક્ષાંશો છે, 2 ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે અને વિષુવવૃત્તની આસપાસના જે પ્રદેશ છે તેના પર સૂર્યના કિરણો છે એ લગભગ લંબ જેવા પડે છે અને એટલે એ જે પ્રદેશ છે, વિષુવવૃત્તની આસપાસના જેટલા પ્રદેશો છે તે પ્રદેશોમાં 12 માસ આપણે ગરમી જોઈ શકીએ છીએ કે ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. કે ભારત છે એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા 2 આબોહવાકીય પરિસ્થિતિમાં ભારત છે એ વહેંચાઈ જાય છે. મતલબ કે 2 અલગ અલગ પરિસ્થિતિના વિભાગમાં એ વહેંચાઈ જાય છે. બીજું પરિબળ છે સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરોએ આબોહવા પર અસર કરનાર બીજું પરિબળ છે કે સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપ-લે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર આવેલા ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે.
કે સમુદ્રથી ભારતના જેટલા પણ જમીન પ્રદેશો છે, સમુદ્ર વિસ્તારથી જે અંતરો નજીક છે અથવા દૂર છે તેના આધારે અસર કરનારું, સમુદ્રના અંતરથી આપણી આબોહવાને અસર કરનારું આ બીજું અને મહત્ત્વનું પરિબળ છે કે સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. કે સૂર્યની જે ગરમી છે એ ગરમીને સંઘરવાની મતલબ કે એનો સંગ્રહ કરવાની જે શક્તિ છે એ જમીન અને પાણીમાં જુદી જુદી, કે જેવો પ્રદેશ એવી રીતે એ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. અને જેના પરિણામે શું થાય છે કે સમુદ્ર અને તેના કિનારાની નજીકના જે ભૂમિ ભાગો છે ત્યાં સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અને અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ દેખાય છે. મતલબ કે જે દરિયા કિનારાથી નજીકના જે ભૂમિ ભાગો છે, મતલબ કે દરિયા કિનારાથી નજીકના જે પ્રદેશો છે ત્યાંની આબોહવા છે એ સમ આબોહવા અનુભવાય છે, જ્યારે દરિયા કિનારાથી દૂરના જે પ્રદેશો છે ત્યાં વિષમ આબોહવા આપણે જોઈ શકીએ છીએ. કે ભારતમાં મુંબઈ છે એ દરિયા કિનારાએ હોવાથી તે સમ આબોહવા છે, જ્યારે નાગપુર કે દિલ્હી છે એ દરિયા કિનારાથી દૂર હોવાથી તે વિષમ આબોહવા અનુભવાય છે. કે જે પ્રદેશો છે એ દરિયા કિનારાથી નજીક છે ત્યાં સમ આબોહવા હોય છે, અને જે પ્રદેશો છે એ દરિયા કિનારાથી દૂર હોય ત્યાં વિષમ આબોહવાનો અનુભવ થાય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે, જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. આસામ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. કે સમુદ્રની જે સપાટી છે એની ઊંચાઈ પર પણ વાતાવરણ છે એનું તાપમાન છે એ વધતું અને ઘટતું જોઈ શકાય છે. કે સમુદ્રની સપાટીથી વાતાવરણ જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ છે અને હવાનું તાપમાન છે એ ઘટતું જોવા મળે. કે સમુદ્રની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ જે દબાણ છે વાતાવરણનું એ ઘટતું આપણને જોવા મળે છે, જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈથી વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો છે એ બારે માસ બરફથી છવાયેલા રહે છે. કે હિમાલય પર્વતની ઊંચાઈ છે એના લીધે તેના જે શિખરો છે, જે સૌથી ઊંચા શિખરો છે તે બારે માસ છે એ બરફથી છવાયેલા રહે છે, અને ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. કે જે ભેજવાળી હવા છે કે ત્યાં બારે માસ બરફ છવાયેલો રહે છે એટલે હવા છે એ ભેજવાળી રહે છે, અને એ ભેજવાળી હવા ઊંચે જતાં ઠંડી આપે છે અને વરસાદ આપે છે. એટલે આસામ, મેઘાલય અને પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે, અને સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન છે એ ઘટતું જોવા મળે છે. ચોથું છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પેટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહે છે. આના નીચે અંડરલાઇન કરજો ખાસ તો કે ભારત છે એ ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોના ક્ષેત્રમાં આવેલ છે, અને આ પવનો છે એ ઉત્તર ગોળાર્ધથી ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટ છે ત્યાં ભારે દબાણ ત્યાં સર્જાય છે, અને જેના કારણે આ પવનો છે એ પૃથ્વીના
ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે અને જેના કારણે ભૂતકાળમાં જે દરિયાઈ માર્ગે વ્યાપાર થતો હતો તે આ પવનનો લાભ લેતા અને આ પવનને આધારે તેઓ આબોહવા છે એ નક્કી કરતા, જેથી તેને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળી ખાડી. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉત્તરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. કે ભારતનું વાતાવરણ છે એ જે ભૂભાગમાંથી જે પવનો ઉત્પન્ન થાય એના ભેજનું પ્રમાણ છે એ ઘણું ઓછું હોય છે, પરંતુ ભારત છે એ એવી રીતે ભારત દેશ છે એવી રીતે છે કે ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને પૂર્વ તરફ છે એ બંગાળાની ખાડી આવેલી છે. એટલે ભારત છે એ વધારે તેનો જે પ્રદેશ છે એ જળરાશિને લીધે તેમાં જે વાતા પવનો છે એ ભેજવાળા હોય છે અને એના લીધે ભારતમાં વરસાદ આવે છે. કે આ ત્રણ બાજુથી જે ભેજવાળા પવનો આવે છે ને એના લીધે ભારતમાં વરસાદ થાય છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. કે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે અને તેથી આ ક્ષેત્રમાં જે પવનો હોય છે એ ઠંડા અને સૂકા હોય છે અને જે દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ જતા હોય છે, જેનાથી ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા દબાણને કારણે ત્યાંનું હવામાન છે એ હલકું હવામાન દબાણ બને છે અને જેના કારણે દક્ષિણે હિન્દ મહાસાગર પર જે પવનો છે એ ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો છે એ ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય છે અને જેના કારણે એ મોસમી પવનો તેને કહેવામાં આવે છે અને તે ભેજવાળા પવનો છે એ ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમયે પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓને ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. કે ભારતીય જે વિસ્તાર છે એ કેટલાક પ્રદેશો છે એ ક્યારેક વિશિષ્ટ ઘટનાનો આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડોક તફાવત સર્જાય છે. અને આ જે હવામાન છે, ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસરો કરી છે. અને આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. તો મિત્રો, આ હતા આબોહવાને અસર કરતા પરિબળો જે 4 છે, જે ચારેની આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. ધન્યવાદ.